ઉત્તરાયણ પર્વની યુવાધન આતુરતાથી રાહ જોઈ રહ્યું હોય અને ત્યારે ઉત્તરાયણનો દિવસ આખરે આવી ગયો છે। ત્યારે વહેલી સવારથી જ યુવક યુવતી તેમજ મોટેરા સૌ કોઈ બધા ધાબા પર ચડી ગયા હતા। સાથે જ તલ, ચીક્કી, ફાફડા, જલેબી અને ઊંધિયાનું જમણ પણ સાથે લઈને ધાબા પર ચડી ગયા હોય। ત્યારે આખો દિવસ પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની સૌ કોઈ મજા માણી રહ્યા છે। સાથે સાથે આજે પવને પણ બહુ જ સારો સાથ આપ્યો હતો, જેથી પતંગ રસિકો પણ પતંગ ચગાવવાની મજા માણી રહ્યા હતા। અને ત્યારે અમારા સંવાદદાતા ઉર્વશી વ્યાસે પતંગ રસિકો સાથે ખાસ વાત કરી છે, ચાલો તે સાંભળીએ। ઉત્તરાયણ પર્વ પતંગ રસિકો જેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તે આજે તહેવાર આવી ગયો છે અને પતંગ રસિકો સવારથી જ ધાબા ઉપર રંગબેરંગી પતંગો લઈ અને ચગાવવા માટે આવી ગયા છે અને સાથે સાથે તલ, ચીક્કી અને ઊંધિયું, જલેબી, ફાફડાની પણ લિજ્જત માણતા નજરે પડી રહ્યા છે। તો આપણી સાથે કેટલાક પતંગ રસિકો છે, એમની સાથે આપણે સીધી વાત કરીશું। જી, આજે ઉત્તરાયણ પર્વ છે, તો કેવું લાગે છે આપને? આજે સવારે 9 વાગ્યાથી અમે લોકો ધાબા પર આવી ગયા છીએ અને સરસ મજાના પતંગ રંગબેરંગી પતંગો લઈ અને પતંગ ચગાવવા માટે ઉપર આવી ગયા છે। સરસ મજાના નાસ્તા પાણી બી કરી રહ્યા છે। આજે માહોલ પણ સરસ છે અને આજે બપોર પછી પવન પણ સરસ, એટલે આજે બહુ મજા આવી ગઈ પતંગ ચગાવવાની। આજે ઉત્તરાયણ છે, આપને પવન દેવે કેવો સાથ આપ્યો છે અને કેવી આપણે આ દિવસ દરમિયાન આપ એન્જોય કરવાના છો? પવન દેવે આ ઉત્તરાયણની અંદર અમને ખૂબ જ સાથ આપ્યો છે, બહુ જ મજા આવી ગઈ। સવારે થોડો પવન ઓછો હતો પણ બપોર પછી ખૂબ જ મજા આવી ગઈ છે અને અમે ખૂબ જ મોજ સાથે પતંગને ઉડાવીએ છીએ। જી, આજે ઉત્તરાયણ પર્વ છે અને જે લોકો પતંગ ચગાવે છે એમને શું ધ્યાન દોરવાનું છે અને જે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે એ શું ધ્યાન રાખવાનું છે? જી, આજ સવારે અમે પણ ધાબા ઉપર આવ્યા હતા, પણ ત્યાર પછી જે સરકારની ગાઈડલાઈન હતી એ પ્રમાણે સવારે 9 વાગ્યાથી પતંગ ચગાવ્યા ને સાંજે પણ 6 વાગે પછી પતંગ નહીં ચગાવવાના ને સાંજે સવારે હનુમાન ચાલીસા કરીને પતંગ ચગાવવાની શરૂઆત કરી હતી। સાંજે પણ હનુમાન ચાલીસા કરી 6 વાગે ને આખી સોસાયટીમાં સાથે બધે જે સાઉન્ડ લગાવે બધાને સાઉન્ડની અંદર હનુમાન ચાલીસા વાગશે સાંજે 6 વાગે, ત્યાર પછી કાર્યક્રમ પૂર્ણ કરીશું એમ પતંગ ઉડાવવાનો। આજે ઉત્તરાયણ છે, તો આજે તમે કેવું એન્જોય કર્યું? આજે અમે સવાર 7 વાગ્યાથી ધાબા ઉપર ચડીને રંગબેરંગી અને બહુ જ પતંગ ચગાવ્યા। આજ પવન એવો હતો, બહુ જ સારી રીતે પતંગ ચગ્યા અને અમે નાસ્તા પાણી પણ ઉપર જ કર્યા છે। આજ અમે બહુ જ જલસા કર્યા। આપણે જોઈએ કે પાલનપુરમાં પતંગ રસિકો કેવી એન્જોય કરે છે અને સવારથી ધાબા ઉપર ચડી અને મોજ કરે છે। જી, આજે આપને કેવું લાગ્યું પતંગ ચગાવવાનું? આજે બહુ મસ્ત પવન હતો, પતંગ ચગાવવાની બહુ મજા આવી અને અમે તો ગરબાના તાલે આજે ઘૂમવાના છીએ। જી, આપણે જોઈએ કે પાલનપુર વાસીઓએ ઉત્તરાયણ પર્વને લઈ અને ધામ